મારું નામ અનિલભાઈ છે। અહીં હરિપ્રિયા એગ્રી ઇમ્પેક્ટ સોંદરડા બાયપાસ ઉપર છે, આપણી સિંગદાણાની ફેક્ટરી છે। ત્યાં અમારે સોમવારના 27 તારીખે રાતના 9 વાગે અમે અહીંથી ફેક્ટરીથી ઘરે જવા રવાના થઈ ગયા। પછી ટૂંકમાં અહીંયા અમારી ઓફિસથી તે દિવસે અમારે મગફળીની અત્યારે સરકારી ખરીદી ચાલુ છે, એટલે ઘણી ગાડીઓ તે દિવસે સોમવારના દિવસે આવેલી હતી। એટલે 9 વાગ્યા અરસા અમે ઘરે જવા નીકળી ગયા। પછી અમારા જે મેનેજર છે જસ્મીનભાઈ, એ અહીંયા અરસામાં હાજર હતા। 10 વાગ્યા સુધી એ હાજર હતા। 10 વાગે એ ફેક્ટરીની ઓફિસ બંધ કરીને ઘરે જવા નીકળી ગયા। વહેલી સવારે અમારો સ્ટાફ જે કંઈ અહીંયા રહે છે એને સવારે 8:30 વાગે ઓફિસ ઓપન કરી ત્યારે જાણવા મળ્યું કે આની અંદર કોઈ ચોરી થયેલી છે એવું એને લાગ્યું। એટલે ત્યારે એને અમને તરત ફોનથી જાણ કરી। તો 8:30 વાગે એ લોકોએ ઓફિસ ખોલી ત્યારે એને લાગ્યું કે ચોરી થયેલી છે, કોઈ આવેલું છે। તો અમે પછી અમને ફોન કરીને જાણ કર્યો, એટલે અમે ઘરે હતા। તો 9 વાગ્યા પછી અમે અહીંયા આવીને જોયું, બધું તપાસ કરી કે કેવી રીતના બન્યું, શું છે, સીસીટીવીમાં ચેક કર્યું। તો ત્યારે આવી રીતના એક કોઈ બિનવારસી જેને માથે બાંધેલું હતું મોરા ઉપર, એની ઉપર કે એનો ફેસ કેમેરાની અંદર શો ન થાય એવી રીતના એને બાંધીને જે પ્રયાસ કર્યા છે, અને ઓફિસની અંદર આવી અને જે અમારું મેન ઓફિસનું કાઉન્ટર છે એની અંદર કેશ રોકડ રૂપિયા જે અમે ભાડા ચૂકવવા અહીંયા રાખેલા રૂપિયા હતા એ એણે ખાનાનો લોક તોડીને પૈસા કાઢી અને એ ભાઈ ચોરી કરી લે છે। આવી રીતના ઓફિસમાં આવીને ઓફિસનો કેમેરો બી ફેરવી નાખે છે। નવી રીતના બુકાની ધારી છે, આવી રીતના ચોરી કરી છે। અને સોમવારના રાતના 2:45 આ રાતના ચોરીનો બનાવ બન્યો છે, જે અમે સીસીટીવીમાં જોઈને એ બધું અમે ખ્યાલ આવ્યો। પછી અમે કેશોદ પોલીસ સ્ટેશનમાં જઈને વાત કરી, તો એ લોકોએ આવીને તપાસ કરીને એ લોકોએ એફઆઈઆર કરેલ છે। કેટલા વ્યક્તિ હતા અને કેટલી રોકડ રકમ હતી? એ વ્યક્તિ તો અંદર એક જ વ્યક્તિ આવે છે, પછી બહાર કંઈક વ્યક્તિઓ ઊભી હોય તો અમને જાણ છે નહીં। અંદર એક વ્યક્તિ આવીને ચોરી કરે છે એવું સીસીટીવીમાં આવે છે। રૂપિયા અમારે ટૂંકમાં જે કંઈ ભાડા ચૂકવવાના હતા 1 લાખ રૂપિયા ઉપર રોકડ ભાડાની પડેલી હતી। જ્યાં ચોરીનો બનાવ બન્યો છે એનો વહેલી તકે ઉકેલ લઈ આવીને પોલીસને અને વહેલી તકે આને પકડી અને એનું યોગ્ય રસ્તો અને યોગ્ય સજા કરે એવી મારી માંગ છે। અગાઉ પણ આવી ચોરી બની છે, શું કહેશો? અગાઉ પણ અમારા સિંગદાણા ઇન્ડસ્ટ્રીઝમાં સોંદરડા રોડ ઉપર ઘણી ચોરીઓ થઈ છે, એમાં પણ પોલીસે મદદ કરી છે અને ઘણી ચોરીઓનો ઉકેલ લઈ આવ્યા છે। હમણાં જ અમારા એક મિત્રની અવધ એગ્રી ઇમ્પેક્ટ્સમાંથી જે ચોરી થયેલી હતી એમનો બી કેસ પોલીસે પૂર્ણ કરીને જે કંઈ મળવાપાત્ર રકમ હતી કોર્ટ દ્વારા અમને મળેલી છે એ પોલીસે સારી મહેનત ઉઠાવીને ચોરીનો ઉકેલ લઈ આવ્યા છે, અને આવી જ રીતના અમારો આ ઉકેલ લઈ આવે એવી અમારી આશા છે।